विद्यार्थी मित्रों, आज આપણે ભૌમિતિક આકારો અને તેની પરિમિતિ તથા ક્ષેત્રફળ આ વિષય પર ચર્ચા કરવાની છે। ધોરણ 6, 7, 8, 9, 10 અને આગળ ઉપર પણ જ્યારે વ્યવહારિક જીવનમાં તમારે જરૂર પડશે ત્યારે આ સૂત્રો તમને ઉપયોગી થશે। હવે સૌથી પહેલા આપણે એક બાબત સમજી લેવાની જરૂર છે કે પરિમિતિ કોને કહેવામાં આવે છે। પરિમિતિનો અર્થ એમ થાય છે, પરી એટલે ફરતે અને મિતિ એટલે માપ। કોઈપણ બંધ આકૃતિનું ફરતે માપ કેટલું છે એ આપણે જાણીએ એનો અર્થ એમ થાય કે આપણે તે બંધ આકૃતિની પરિમિતિ જાણી। એટલે પરિમિતિ શબ્દ છે કે કોઈપણ બંધ આકૃતિની જે હદ રેખાઓ છે, સીમા રેખાઓ છે, એની લંબાઈ એટલે પરિમિતિ। એટલે આપણે લખવું હોય તો પરિમિતિ એટલે કોઈપણ બંધ આકૃતિ, કેવી આકૃતિ? કોઈપણ બંધ આકૃતિ હોય એ બંધ આકૃતિની સીમા રેખાઓની લંબાઈ, सीमा रेखाओनी लंबाई एने आपणे कहीशुं ए बंध आकृतिनी परिमिति। दाखला तरीके हूँ एक बंध आकृति लઉં છું, आ एक बंध आकृति है अने आनी परिमिति शोधवी होय तो आनी लंबाई वत्ता आनी लंबाई वत्ता आनी लंबाई वत्ता आ लंबाई वत्ता आ लंबाई, तो आपणे आ बंध आकृतिनी परिमिति शोधी सकीए। अने तेनो एकम छे ए एकम आवे छे लंबाईनो एकम। कयो एकम आवे छे? लंबाईनो एकम। लंबाईनो एकम आपणे जाणीए छीए के मीटर होई शके छे, सेंटीमीटर होई शके छे, मिलीमीटर होई शके छे अने मोटा एकमोमां किलोमीटर पण होई शके छे। किलोमीटर एटले लंबाईनो एकम छे ए एकम ए आ परिमितिनो एकम थाय छे। आटली वस्तु तमारे स्पष्ट थाय तो हवे आपणे बीजी बाबत छे ए क्षेत्रफळनी छे। क्षेत्रफळ कोने कहेवामां आवे छे? तो क्षेत्रफळनो अर्थ एम थाय छे के कोईपण बंध आकृति छे समतलमां, आ एक समतल छे, आ एक समतल छे, ए समतलमां कोईपण बंध आकृतिए एने जे घेरेलो छे अथवा तो एनाथी जे प्रदेश घेरायो छे ए प्रदेशनुं माप एने आपणे कहेवामां आवे छे क्षेत्रफळ। समतलमां कोईपण बंध आकृति द्वारा घेरायेल प्रदेश एने आपणे कहीशुं क्षेत्रफळ। अने ए क्षेत्रफळनो एकम हमेशा चौरस मीटर अथवा तो मीटरनो वर्ग, एवी ज रीते चौरस सेंटीमीटर अथवा तो सेंटीमीटरनो वर्ग, चौरस किलोमीटर अथवा तो किलोमीटरनो वर्ग, आ रीते एना एकमो आवे छे। आ बे अगत्यनी बाबत छे कि परिमिति कोने कहेवाय, क्षेत्रफळ कोने कहेवाय। परिमितिनो एकम कयो छे? क्षेत्रफळनो एकम कयो छे? कारण के ज्यारे पण तमे कोईपण प्रश्न दाखलो गणशो अने ए दाखलो जो एकम लख्या वगर छोड़ी देशो तो तमारो अर्धो गुण कपाई जाए एम बने। एटले एकमनी पण जरूर छे अने साथे साथे ए शब्द छे ए शब्द शुं कहेवा मांगे छे ए पण आपणने खबर होवी जोईए। मित्रों, परिमिति अने क्षेत्रफळ तेनी व्याख्या समझ्या पछी आपणी पासे आ 5 आकृतिओ छे अने ए 5 आकृतिओनी परिमिति शोधवानी छे, तेमनुं क्षेत्रफळ शोधवानुं छे। कयुं सूत्र लागू पड़े ए आपणे खास ध्यान राखवानुं छे। अहीं आकृति तमे जोशो तो पहली जे आकृति छे ए आकृति लंबचौरस छे। लंबचौरस एटले जेनी लंबाई अने पहोळाई भिन्न भिन्न होय ते।
નંબર 2, લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા હોય છે. આ ખૂણો અને આ ખૂણો કાટખૂણો, આ ખૂણો કાટખૂણો, આ ખૂણો કાટખૂણો. અને આ 5 આકૃતિઓ છે એ 5 આકૃતિઓમાં 4 બાજુઓ છે. આની પણ 4 બાજુઓ, આની પણ 4 બાજુઓ, 4 બાજુઓ અને 4 ખૂણા, 4 બાજુઓ અને 4 ખૂણા, 4 બાજુઓ અને 4 ખૂણા. એટલા માટે એને કહેવામાં આવે છે ચતુષ્કોણ. શું કહેવામાં આવે છે? ચતુષ્કોણ, કે જેને બંધ આકૃતિને 4 ખૂણા હોય એને આપણે કહીશું ચતુષ્કોણ. બીજી એક અગત્યની બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ 4 ખૂણાઓનો સરવાળો, એમના માપનો સરવાળો આ ચતુષ્કોણમાં કોઈ પણ ચતુષ્કોણ તમને આપેલો હોય એ ચતુષ્કોણના 4 ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે. કેટલો થાય છે? 360 થાય છે. MCQમાં પણ આવી શકે છે. આ ધોરણ 6, 7, 8, 8ની NMMSની પરીક્ષા જે છે, નેશનલ મીન્સ કમ મેરિટની પરીક્ષા, એમાં પણ આ પ્રશ્નો પૂછી શકાય છે. એટલે આપણે એને ધ્યાનમાં રાખીશું. હવે સૌથી પહેલાં આ ચોરસ છે, લંબચોરસ છે, એ લંબચોરસની લંબાઈ, એને આપણે લંબાઈને અંગ્રેજીમાં કહેવામાં આવે છે લેન્થ, અને લંબચોરસને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રેક્ટેંગલ. શું કહેવામાં આવે છે? રેક્ટેંગલ. અને આને કહેવામાં આવે છે બ્રેથ. તો એની પરિમિતિ થશે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે L પ્લસ B બધાનો સરવાળો કરીએ એટલે 2L પ્લસ 2B, 2 કોમન કાઢીએ તો L પ્લસ B મીટર અથવા સેન્ટીમીટર. લંબચોરસની પરિમિતિ થશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, મીટર, સેન્ટીમીટર અથવા કિલોમીટર. એવી જ રીતે હવે બીજું જે ચોરસ આપેલું છે એ ચોરસ કોને કહેવાય? કે જેની 4 બાજુઓના માપ સરખા હોય. અહીં 4 બાજુઓના માપ સરખા છે, માટે એની પરિમિતિ આપણે કહીશું કે ભાઈ આ જે છે એની પરિમિતિ L વત્તા L વત્તા L વત્તા L બરાબર કેટલી થશે? 4L. કેટલી પરિમિતિ થશે? 4L. એવી જ રીતે આગળ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો પણ આપણે યાદ રાખવાની જરૂર પડશે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જેની સામેની બાજુઓ જોવાય છે તમને? આ બાજુ એની સામેની બાજુ આ બાજુ એની સામેની બાજુ આ, જેની સામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય, રેલવેના પાટાની જેમ અથવા તો નોટની 2 લીટીની જેમ. આ બંને પણ સમાંતર છે, આ બંને પણ સમાંતર છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ એક છે કે ભાઈ તેની સામેની બાજુઓ છે એ એકબીજાને સમાંતર હોય છે. સામેના ખૂણા એકરૂપ હોય. આ ખૂણો બરાબર આ ખૂણો, આ ખૂણો બરાબર આ ખૂણો, સામેના ખૂણા એકરૂપ હોય. ત્રીજું જે અગત્યનું એનો ગુણધર્મ છે કે પાસેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં પાસેના જે પણ ખૂણા હોય, આ ખૂણો અને આ ખૂણો, એવી જ રીતે આ અને આ, એવી જ રીતે આ અને આ અને આ, તેઓ પૂરક કોણ હોય છે. એનો અર્થ એમ થાય કે તેમના માપનો સરવાળો 180 થાય છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોમાંથી છે. અને એના ઉપરાંતનો એક ગુણધર્મ છે જેને આપણે કહીશું વિકર્ણ. આ જે છે એ વિકર્ણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ
એ સમાંતર બાજુ ચતુષ્કોણને બે સમાન ભાગમાં વહેંચે છે। આ એક વિકર્ણ, આ પણ એક ત્રિકોણ થયો, આ પણ એક ત્રિકોણ થયો, બંને ત્રિકોણો સરખા છે। હવે અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ જોઈતી હોય તો પરિમિતિ એટલે ધારો કે આ લંબાઈ L હોય અને આ લંબાઈ B હોય તો અહીં પણ પરિમિતિ L વત્તા B એનો અર્થ એમ થાય કે 2 × L + B, બે કૌંસમાં L વત્તા B એ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ થશે। ત્યાર પછીનો જે ચતુષ્કોણ આવે છે એ સમબાજુ ચતુષ્કોણ। ચોરસ અને સમબાજુ ચતુષ્કોણમાં ખાસ ધ્યાન રાખવાનું છે। અહીં પણ બધી જ બાજુઓ છે સરખી છે, સમબાજુ ચતુષ્કોણમાં પણ બધી બાજુઓ સરખી હોય છે, પણ અહીં દરેક ખૂણા કાટખૂણા છે। અહીં દરેક ખૂણા કાટખૂણા નથી। અહીં જે બે વિકર્ણો છે એ બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે। આ બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે, એનો અર્થ કે ભાઈ આ જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ અહીંથી આ થાય, એટલી જ લંબાઈ અહીંથી આ થાય। એવી જ રીતે આ લંબાઈ અને આ લંબાઈ, બંને લંબાઈઓ કેવી? સરખી। એટલે ચોરસના બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે। અહીં સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણો કાટખૂણે હોય છે પણ એકબીજાને દુભાગતા નથી। આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે। એ ઉપરાંત આના સામસામેના ખૂણા સરખા હોય પણ 90 હોતા નથી। ફરીથી આ પણ જો લંબાઈ એકની L હોય તો આ જે પરિમિતિ થશે એ 4L થશે। L વત્તા L વત્તા L વત્તા L એટલે 4L। છેલ્લે સમલંબ ચતુષ્કોણ આવે છે। સમલંબ ચતુષ્કોણને પણ સમજી લો કે જેની કોઈ એક જોડ સમાંતર હોય, જે ચતુષ્કોણની કોઈ એક જોડ સમાંતર હોય, આ સમાંતર છે અને આ બંને સમાંતર નથી, આ બંને ક્યાંક જઈને મળશે, આ બંને સમાંતર નથી। એટલે જે ચતુષ્કોણની એક જોડ સમાંતર હોય તે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે। અને સમલંબ ચતુષ્કોણની પરિમિતિ એટલે તેની ચારે બાજુઓનો સરવાળો। ત્યાર પછી આવે છે ક્ષેત્રફળ। ક્ષેત્રફળના અનુસંધાનમાં આપણે જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ થાય છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, L × B। કારણ કે ક્ષેત્રફળ એટલે આ બધું જ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલ પ્રદેશનું માપ। કોઈ પણ બંધ આકૃતિ હોય તેના દ્વારા ઘેરાયેલ પ્રદેશનું માપ એટલે આપણે એને કહીશું ક્ષેત્રફળ। અહીં લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર છે તો એનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ। ચોરસ છે એ ચોરસમાં પણ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર લંબાઈનો વર્ગ। મિત્રો, બાળકો, અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જો L વત્તા L કરીએ તો 2L થશે। યાદ રાખજો, L વત્તા L કરો તો 2L થશે, પણ L ગુણ્યા L કરો તો શું થશે? L નો વર્ગ। બાળકો અહીં ખાસ ભૂલ કરે છે, એટલા માટે તમારે અહીં તકેદારી રાખવાની છે। સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો આ બંને સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર, લંબ અંતર, એને લંબ અંતર કહેવામાં આવે છે, એ h છે। કેટલું છે? h છે ધારો કે। તો સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખાસ ગુણધર્મ મેં તમને કહ્યો
કે તેનો વિકર્ણ તેને બે સમાન ત્રિકોણોમાં વિભાજિત કરે છે। એનો અર્થ કે ભાઈ ધારો કે હું આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઉં અને બમણું કરી દઉં તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય। કયો ત્રિકોણ થશે? આ ત્રિકોણ થશે આપણો। કયો ત્રિકોણ થશે? આ ત્રિકોણ થશે કે જેમાં પાયો આપણો L છે અને આ ઊંચાઈ આપણી h છે। એક ત્રિકોણ અને બે ત્રિકોણ। ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ। આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું અને ફરી પાછું બીજું છે તો આને 2 વડે ગુણીએ તો આ 2 2 ગયા એટલે એનું ક્ષેત્રફળ થશે L ગુણ્યા h। શું થશે? L ગુણ્યા h। એકમ કયો છે એ મગજમાં તમે રાખજો। समांतर बाजू समबाजू चतुष्कोण है एना माटेना क्षेत्रफळनुं सूत्र पण एक है L² अने खास समलंब चतुष्कोण की बात करिए तो समलंब चतुष्कोण में धारो के जे बे समांतर बाजुओ है एमना माप A अने B होय अने तेमनी वच्चेनुं अंतर लंब अंतर केवुं अंतर? लंब अंतर h होय। लंब अंतर केवुं होय? h होय तो एना माटेनुं क्षेत्रफळनुं सूत्र छे 1/2 गुणिया बंने वच्चेनुं लंब अंतर गुणिया समांतर बाजुओनो सरवाळो। 1/2 गुणिया h कौंसमां a वत्ता b ए समलंब चतुष्कोणनुं क्षेत्रफळ थशे। नोट अने पेन लईने बेसवानुं। आ एंटरटेनमेंट माटेनो विडियो नथी, आ अभ्यास अंगेनो विडियो छे। तो नोट अने पेन लईने बेसवानुं। ज्यां तमने जरूर पड़े त्यां तमारे मुद्दाओ नोंधी लेवाना, विडियोने पॉज करवानो, फरी पाछा आगळ जवानुं। आ रीते आपणे आ अभ्यास आगळ चलावीशुं। मित्रों, जो तमे आ चैनल पर पहली वखत आव्या हो तो चैनल ने सब्सक्राइब करो, विडियो ने लाइक करो, तमारा मित्र वर्तुळ में तेने शेर करो। अहीं आपणे हवे 3 अलग अलग प्रकारना त्रिकोणनी वात छे, परिमिति अने क्षेत्रफळनी वात छे। लघुकोण त्रिकोण अगाऊ आपणे जोयुं चतुष्कोण के जेने 4 खूणा होय, 4 बाजू होय। अहीं त्रिकोण 3 कोण छे के 3 बाजुओ छे अने 3 खूणा छे। तो अहीं 3 बाजुओ 3 खूणा 3 बाजुओ 3 खूणा अने ए ज रीते आगळ। लघुकोण त्रिकोण कोने कहेवाय? के जे त्रिकोणना बधा ज खूणा 90 अंश करता नाना होय। मगजमां मूको तमे के जे त्रिकोणना बधा खूणा 90 अंश करता नाना होय तेने आपणे लघुकोण त्रिकोण कहीशुं। त्रिकोणनुं नामकरण करवुं होय तो आपणे आ रीते नामकरण करी शकीए छीए। त्रिकोण ABCM लखी शकाय। અહીં આપણે લખવું હોય તો ત્રિકોણ PQR લખી શકાય। અહીં આપણે લખવું હોય તો ત્રિકોણ XYZ લખી શકાય। ત્રિકોણના નામકરણ પછી બીજી એક અગત્યની બાબત એ છે કે સામાન્ય રીતે એ શિરોબિંદુની સામેની બાજુ બીજી ABCDના એ રીતે, એવી જ રીતે બીની સામેની બાજુ B અને Cની સામેની બાજુ બીજી ABCDના C થી દર્શાવવામાં આવે છે। સેમ વે this is P, this is Q and this is R. This is X, Y and Z. આ રીતે સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે। परिमिति आपने खबर पड़ी जाए। आनी परिमिति एटले A वत्ता B वत्ता C त्रणेय बाजुओनो सरवाळो। एवी ज रीते P वत्ता Q वत्ता R एवी ज रीते आ त्रिकोणनी परिमिति पण आपणे गणी शकीए।
લઘુકોણ ત્રિકોણ પછી આવે છે કાટકોણ ત્રિકોણ કે જે ત્રિકોણનો એક ખૂણો 90ના માપનો હોય તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે। ફરીથી જે ત્રિકોણના કોઈ પણ એક ખૂણાનું માપ 90 અંશ હોય તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખાય છે। બીજી એક અગત્યની બાબત છે, જેવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ કે જે ચતુષ્કોણની વ્યાખ્યામાં મેં કહ્યું હતું કે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360। અહીં આપણે ત્રિકોણની વાત કરીએ છીએ તો ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? કોણ કહેશે? 180। કેટલો થશે? 180 થશે। તો કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90નો છે, માટે આ બંને ખૂણા 90 કરતાં નાના બનશે। ગુરુકોણ ત્રિકોણ। ગુરુકોણ ત્રિકોણ કોને કહેવાય? કે જે ત્રિકોણનો કોઈ એક ખૂણો, ધ્યાન રાખજો, જે ત્રિકોણનો કોઈ એક ખૂણો 90 કરતાં મોટો હોય તો તે ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે। પરિમિતિ એટલે બાજુઓનો સરવાળો, એમાં આપણે કંઈક જોવાનું નથી, સમજવાનું નથી। અહીં આપણે પ્રશ્ન આવે છે કે આ ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર કયું? આ ક્ષેત્રફળ માટેના સૂત્ર માટે આપણે એક રચના કરવી પડશે, અને એ રચના કઈ છે એ હું તમને બતાવું। તો એના માટે ત્રિકોણના કોઈ પણ એક શિરોબિંદુમાંથી, યાદ રાખજો, આ પણ એ એક શિરોબિંદુ છે, બી શિરોબિંદુ છે, સી શિરોબિંદુ છે, કોઈ પણ એક શિરોબિંદુમાંથી સામેની બાજુ પર લંબ રેખાખંડ દોરવો પડશે। લંબ રેખાખંડ એટલે 90 અંશનો ખૂણો હોવો જોઈએ। 90 અંશનો ખૂણો હોય એને કહેવામાં આવે છે લંબ રેખાખંડ। આ લંબ રેખાખંડ થઈ ગયો। જો એની ઊંચાઈ h હોય, જો એની ઊંચાઈ કેટલી હોય? h હોય, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, એને વેધ કહેવામાં આવે છે। અહીં 1/2 પાયાનું માપ કેટલું છે? a, અને વેધનું માપ કેટલું છે? h। તો આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થયું। ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ। કાટકોણ ત્રિકોણમાં આ પાયો છે અને આ વેધ છે, 90 અંશનો ખૂણો છે, માટે કાટકોણ ત્રિકોણમાં પણ આપણે એમ કહી શકીએ કે 1/2 ગુણ્યા, સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે 1/2 ગુણ્યા r ગુણ્યા p, આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ આ એનો વેધ થયો, આ એનો પાયો થયો। અથવા તો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી, ફરીથી કાટખૂણો બનાવતી બાજુઓની લંબાઈનો ગુણાકાર, બાજુઓની લંબાઈનો ગુણાકાર। ખૂબ સરસ, ખૂબ સરળ। ધોરણ 5 થી લઈને 10મા ધોરણ સુધી ચાલશે। જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એમાં પણ ચાલશે। એ નવોદયની પરીક્ષા હોય, NMMSની પરીક્ષા હોય, NTSCની પરીક્ષા હોય, દરેકમાં આ મુદ્દાઓનો ઉપયોગ કરવો પડશે। છેલ્લે ગુરુકોણ ત્રિકોણની વાત આવે છે તો ગુરુકોણ ત્રિકોણ એટલે જે ખૂણાનું માપ, જે ત્રિકોણના કોઈ પણ એક ખૂણાનું માપ 90 કરતાં મોટું હોય તો એ ગુરુકોણ ત્રિકોણ છે। અહીં પ્રશ્ન એ આવે છે કે ધારો કે હું x પાયો લઉં છું,
કે આ પાયો x છે તો વેધ મારે x પરથી આ x બિંદુ પરથી દોરવો છે તો વેધ કેવી રીતે દોરાશે તો વેધ આવી રીતે દોરાશે જે આપણે ધ્યાન રાખવાનું છે પુસ્તકોમાં પણ તમે જોશો તો ઘણી બધી વસ્તુઓ મળશે તમને પણ સમજૂતી આવી સરસ મળશે નહીં તો ખાસ ધ્યાન રાખો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો તો આ જે છે એ આપણો વેધ થશે તૂટક લાઈનથી હું દર્શાવું છું તો આ તૂટક લાઈન થઈ ગઈ તો આ આપણો વેધ થયો આને પણ આપણે તૂટક લાઈનથી પેલી તરફ લંબાવીએ છીએ આ પણ કિરણ આ આપણો વેધ થશે તો આની ઊંચાઈ હું h લખું તો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે 1/2 ગુણ્યા પાયા તરીકે હું yz લઉં છું અથવા તો x લઉં છું તો x ગુણ્યા ઊંચાઈ h આ એનું ક્ષેત્રફળ થશે વર્તુળના ક્ષેત્રફળની વાત કરીએ છીએ તો આ વર્તુળ એમાં મહત્ત્વની બાબત એ છે કે આ વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળની ત્રિજ્યા છે ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ છીએ એવી જ રીતે આ અર્ધવર્તુળ છે આ વર્તુળનું કેન્દ્ર છે ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ છીએ અને આ વ્યાસ છે તો વ્યાસ એટલે r વત્તા r 2r r વત્તા r એટલે r² નહીં r વત્તા r એટલે 2r થશે અને 2r બરાબર d 2r બરાબર d જેને કહેવામાં આવે છે ડાયામીટર એટલે વ્યાસ અહીં વર્તુળની પરિમિતિ તો આખું વર્તુળ છે તો એની પરિમિતિ માટેનું સૂત્ર છે 2πr જ્યાં પાઈ એ અચળાંક છે જેની કિંમત 22/7 લેવામાં આવે છે પણ જો દાખલામાં કહેવામાં આવ્યું હોય કે પાઈ બરાબર 3.14 લો તો આપણે 3.14 લેવાની અન્યથા પાઈની કિંમત 22/7 લેવાની આ વર્તુળની પરિમિતિ એને વર્તુળની પરિમિતિ માટે સ્પેશિયલ શબ્દ આવે છે પરિઘ સ્પેશિયલ શબ્દ કયો વાપરવામાં આવે છે પરિઘ વાપરવામાં આવે છે તો વર્તુળનો પરિઘ એનો અર્થ એમ થાય કે વર્તુળની પરિમિતિ અને એનું સૂત્ર છે 2πr એનું સૂત્ર કયું છે 2πr અહીં આપણે જોઈએ છીએ કે ભાઈ આની પરિમિતિ અર્ધવર્તુળની પરિમિતિ તો અર્ધવર્તુળ છે એટલે 2πr ભાગ્યા 2 કરીએ એટલે અર્ધવર્તુળ થઈ ગયું કારણ કે આખાની પરિમિતિ 2πr છે તો અડધાની પરિમિતિ આ 2 ગયા તો કેટલા થયા πr થયા વાત સાચી છે પણ એ અર્ધવર્તુળની આ πr શું થયું ફક્ત આ માપ થયો આ લંબાઈનો માપ થયો હજુ એમાં મારે આ માપ ઉમેરવું પડશે એટલે πr વત્તા r તો πr વત્તા 2r r સામાન્ય કાઢીએ તો પાઈ વત્તા 2 આવું થઈ શકે છે આ પણ ચાલશે બધા જ અલગ અલગ રીતે તમે તેની અભિવ્યક્તિ કરી શકો છો તો અર્ધવર્તુળની પરિમિતિ માટેના આ ત્રણમાંથી કોઈ પણ સૂત્ર બનશે 2πr ને 2 વડે ભાગવાથી ચાલશે નહીં એની અંદર એનો વ્યાસ ઉમેરવો પડશે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² છે વર્તુળનું ક્ષેત્રફળ એટલે આ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલ પ્રદેશનું માપ સમતલમાં બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલ પ્રદેશનું માપ તો એ πr². હવે આ πr² ની જગ્યાએ જો અર્ધવર્તુળ હોય તો એનો ઘેરાયેલો પ્રદેશ અડધો જ છે માટે એનું સૂત્ર આવશે 1/2 πr². કેટલું સૂત્ર આવશે 1/2 πr². મિત્રો આ 10 આકારો છે એ આકારોને તમે સમજો નોંધ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમને હજુ બીજા કયા ટોપિક વિશે જાણવાની
તાલાવેલી છે કોમેન્ટમાં લખો. થેન્ક યુ, આભાર.